આ બદલતા યુગમાં તમે ઘરે બેસીને લોન મેળવી શકો છો અને એપથી લોન તે વખતે સાવધાન રહો અને તમારી અંગત માહિતી કોઈ સાથે શેર કરવો નહીં. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સમય પૈસા જરૂરી પડી શકે છે. આ સમય તેને લોન દ્વારા સરળતાથી પૂર્ણ કરી શકો છો. અને પહેલા જમાનામાં લોન બેંકોમાં પડતું જવું પડતું હતું અને લાઈન ઊભા રહેવું પડતું. લાંબા સમય સુધી પેપર વર્કમાં પડતું હતું અને બદલા ગયા છે. આ બદલાવના યુગમાં લોન મેળવી શકતા ટેકનોલોજી યુગમાં મોટી સંખ્યામાં ઓનલાઈન અરજી કરેલા ઉપલબ્ધ ઉપર સમયમાં લોન કંપનીમાં સુધી પહોંચવામાં મુશ્કેલી કર્યું હતું. અને આ યુગમાં એપ્લિકેશન વિશ્વમાં અપલી થોડું મુશ્કેલી બની રહ્યું છે. અને આ સુરક્ષિત રીતે એપમાં ઉપયોગી લોન કેવી રીતે લઈ શકો છો. આ એપથી લોન લેતી વખતે સાવધાન રહો. પેટીએમમાં સ્થાનક સીઈઓ મહેશ શુક્લવાળો કહે છે કે આ કોઈપણ ઓનલાઈન એપ દ્વારા લોન લેવું વિચાર કરવો અને ધ્યાન રાખો અને આરબીઆઈ સાથે રજીસ્ટર થયેલા. આ જેથી કોઈ કંપનીને નિયમો કોઈ ટાળી શકતા નથી. જે લોન આપેલા આરબીઆઈના નોંધાયેલા લાગણીના અત્યાર સુધીમાં ગેરકાયદે પદ્ધતિઓ આપેલા યુપીઆઈ કરો અને ઓનલાઈન લેવડદેવડ પહેલા આટલું જાણી લો અને છેતરપિંડી. જો તમારા છેતરપિંડી બચવા માંગતા હો તો આ બાબતોનું ધ્યાન રાખો અને તમારી લિંક મેળવો તે માટે વિચાર કરો અને આ ભૂલથી પણ ક્લિક ન કરો. અને એપમાંથી લોન લેતી વખતે જો તમારા ફોનમાં અથવા મેસેજ ન